વેલકમ બેક અને આગળ વાત કરીએ તો ધારાસભ્ય અમિત શાહના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ, ગેરકાયદે બાંધકામમાં સરકારી બાબુની મિલીભગત છે તેવા ધારાસભ્યએ આક્ષેપ લગાવ્યા છે। અમદાવાદના જમાલપુરમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે। એએમસીની જગ્યા પર મિલીભગતથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે। એએમસીની શાળાની જગ્યાએ શોપિંગ કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવ્યું છે અને મદદ કરનારા અધિકારીઓને ઘર ભેગા કરો તેવી પણ માંગ કરે છે। બાંધકામ દૂર કરવા ગઈકાલે અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો। ગેરકાયદે બાંધકામ પર ધારાસભ્ય અમિત શાહ હવે લડત આપી રહ્યા છે અને ગેરકાયદે બાંધકામ મુદ્દે ધારાસભ્ય અમિત શાહે મોટો ખુલાસો પણ કરી દીધો છે કે જ્યાં બિલ્ડિંગો બાંધવામાં આવી છે એ જગ્યા શાળા બનાવવા માટે આપવામાં આવી હતી, પરંતુ ત્યાં મોટી મોટી બિલ્ડિંગો અધિકારીઓના મિલીભગતને કારણે બનાવી દેવામાં આવી છે। તો જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે તે જગ્યાને લઈને હવે અમિત શાહ લડી લેવાના મૂડમાં છે અને આજે તેમણે મોટો ખુલાસો દબાણવાળી જગ્યાઓને લઈને કર્યો છે। જમાલપુર વિસ્તારમાં સરકારી જે જમીનો છે તેના ઉપર મોટા દબાણ કરી દેવામાં આવ્યા છે અને આ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા ધારાસભ્ય અમિત શાહ, જેમનું કહેવું છે કે મિલીભગતને કારણે આ ઘટના સર્જાઈ છે। એલિસબ્રિજના ધારાસભ્ય સંકલન સમિતિની બેઠકમાં ફરિયાદને લઈને કોર્પોરેશનના અધિકારીનો ઉધડો કરતો એક વિડીયો છે તે સામે આવ્યો હતો અને ગેરકાયદેસર જે બાંધકામ કરવામાં આવ્યું છે તે તાત્કાલિક દૂર કરવામાં આવે, જો કે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ એક્શન લેવામાં આવે, આવા જ આક્રમક મૂડમાં અમિત શાહ રહ્યા હતા। સીધી જ વાત અમિત શાહ સાથે જ કરીએ, કેવા પ્રકારનું એક ઉધડો લેવાની રજૂઆત આપની હતી અને આ પ્રકારની બેદરકારી ક્યારેય ના ચલાવી લેવાય। અધિકારી હોય તો અધિકારીએ ઘર ભેગા થવું પડે, આ પ્રકારનો આકરો મૂળ આપનો રહ્યો હતો। આને લઈને ક્યાંક વિવાદ પણ થયો છે। અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની કરોડો રૂપિયાની પ્રોપર્ટી જુદા જુદા વિસ્તારમાં બંધ હાલતમાં પડી છે, જમીનના સ્વરૂપમાં પડી છે કે ખંડેર પડી છે। આની જાળવણીની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીની છે। મારી પાસે માહિતી આવી કે જમાલપુરમાં એક મ્યુનિસિપલ સ્કૂલ તોડીને એની પર કોમ્પ્લેક્સ બનાવી દેવી છે। સ્થાનિક લોકોએ જ આ માહિતી મને આપી હતી। આ લોકોએ અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી હતી, એના પણ પુરાવા મને આપ્યા છે અને મને લાગ્યું કે મારે સંકલનમાં રજૂઆત કરવું જરૂરી છે। એટલે ફક્ત આવનારા બજેટ અને આ કામ માટે, આ મુદ્દા માટે હું સંકલન સમિતિમાં ગયો હતો। કમિશનરશ્રીને મેં રજૂઆત કરી હતી કે 3-4 નંબરની શાળાનું શું છે, શાસના અધિકારીએ એમ કહ્યું કે બંધ છે, એટલે એનું અજ્ઞાનતા બતાવે છે। સ્કૂલ બોર્ડમાં એક આખી કેડર છે। મારા ઘરમાં મારી બહેન અને મારી મમ્મી પણ સ્કૂલ બોર્ડમાં નોકરી કરતા હતા કે ટીચર, પછી સુપરવાઇઝર, નાયબ શાસનાધિકારી, શાસનાધિકારી, જો એક મ્યુનિસિપલ સ્કૂલ ઉપર કબજો થઈ ગયો હોય અને મકાન બની ગયું હોય, આ આખી કેડરમાં કોઈને ખબર ના પડે એ બહુ શંકાસ્પદ છે। એનો અર્થ એ થયો કે દાળમાં કંઈક કાળું છે અને લોકોના નાના એક્સટેન્શનો, ઓટલા કે ગેલેરીઓ તોડતી કોર્પોરેશનનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ પણ જો આવડું મોટું આટલી બધી દુકાનો બની ગઈ હોય અને અંધારામાં રહી હોય તો હું માનતો નથી કે એ મિલીભગત સિવાય શક્ય બની હોય। મારી મ્યુનિસિપલ કમિશનરને ત્યાં પણ મેં કહ્યું હતું કે આવા લોકોને તમારી પાસે પાવર છે દાખલો બેસાડવા માટે, આ લોકોને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવા જોઈએ। આવી અનેક સ્કૂલો કે અનેક આવા ગેરકાયદેસર બાંધકામ હશે જે કોર્પોરેશનના હસ્તક છે, પરંતુ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે, તો આવી પણ કોઈ નજરે પડે તો અન્ય ધારાસભ્યોથી લઈને આપ પણ હવે લડત આપશો ખરી આગામી દિવસમાં? મારી પાસે બીજી 2 કે 3 શાળાની માહિતી છે, પણ પુરાવા વગર બોલવાનો મતલબ નથી। આજ સાંજ સુધીમાં પુરાવા આવી જશે એટલે હું 100% મ્યુનિસિપલ કમિશનરને આ અંગે રજૂઆત કરીશ અને મારો તો આગ્રહ છે કે જો કોર્પોરેશનની પ્રોપર્ટીમાં કોઈ ઘૂસી ગયું હોય આવી રીતે તો એની પર લેન્ડ ગ્રેબિંગનો કાયદો દાખલ કરી ગુનો દાખલ કરવો જોઈએ। જરૂર, એટલે ગેરકાયદેસર બાંધકામ હશે તો ચલાવી લેવામાં નહીં આવે અને જો કોર્પોરેશનના અધિકારીઓ પણ કાર્યવાહી નહીં કરે તો તેમને ટકોરો મારીને ધ્યાન દોરશે આ ધારાસભ્ય। સાથે જ હવે પોતાના અલગ અલગ વિસ્તારમાં જ્યાં કોર્પોરેશનની જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે ત્યાં ઉગ્ર કાર્યવાહીની માંગ છે તે ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।
તો જે સરકારી જગ્યાઓ છે ત્યાં કોર્પોરેશન અને અધિકારીઓની જે મિલીભગત છે તેના કારણે દબાણો કરી દેવામાં આવ્યા છે અને આ બધી જ જગ્યાઓને ખાલી કરવામાં આવે તેના માટે હવે ધારાસભ્ય અમિત શાહ મેદાને ઉતરી ગયા છે.